પડેલા કમોસમી વરસાદે શહેરના તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની હકીકત જાહેર કરી નાખી। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। શહેરે બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરતના વિવિધ ઓવરબ્રિજ પર પણ પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જો કે પાલિકા દર વર્ષે મોન્સૂન પૂર્વે ડ્રેનેજ લાઇનો અને વરસાદી નિકાસ પાઇપલાઇનનો સાફ કરવા માટે મોટે ભાગે કામગીરી કરે છે તેમ કહે છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી તેના પૂરી વિરુદ્ધ સાબિત થઈ છે। સુરત શહેરના અમુક મહત્વના ઓવરબ્રિજ જેવી કે કતારગામ બ્રિજ, લાલ દેવડી બ્રિજ, અઠવા લાઇન, ઉધના દરવાજા, કેપી મંગલદાસ રોડ જેવા વિસ્તારોમાં વરસાદી પાણી નીકળવાની વ્યવસ્થા જમણિયાત રહી। સૂત્રોની જણાવ્યા અનુસાર પાલિકા દ્વારા વરસાદ પહેલા પાઇપલાઇન સાફ કરાઈ હોવાનું જાહેર કરાયું હતું, પરંતુ આ પાઇપલાઇનોમાં હજુ ધૂળ અને કચરાના જથ્થા જામેલા જોવા મળ્યા છે, જેના કારણે વરસાદી પાણીનું નિકાલ થતું ન હોવાથી ઓવરબ્રિજ અને લિંકો પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। આ સમગ્ર સ્થિતિએ ઇશારો કર્યો કે પાલિકા તંત્ર મોસમી વરસાદ માટે પૂરતી તૈયારીઓ સિવાય જ શરદ ઋતુનું સન્માન કરતા ભાતભર્યું હોવાનું જણાઈ રહ્યું છે। જ્યાં નિયમિત સફાઈ થવી જોઈતી ત્યાં માત્ર કાગળ પર કામગીરી બતાવી કાર્ય પૂર્ણ કરાયું હોવાની તીવ્ર શક્યતા નિખરીને સામે આવી છે। આ અંગે સ્થાનિક નાગરિકોએ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। દર વર્ષે આવું જ થાય છે, પાણી ભરાય, ટ્રાફિક જામ થાય અને પછી જવાબદારો ખુલાસા આપતા ફરતા હોય। આખું વર્ષ તંત્ર શું કરે છે તેમ એક નાગરિકે પૂછ્યું। હવે જો આગામી દિવસોમાં વધુ વરસાદ પડે તો હાલતે વધારે ગંભીર સ્વરૂપ લઈ શકે છે। નગરજનોમાં એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જ્યારે માત્ર થોડી વારે માટે પડેલા વરસાદે તંત્રની હાલત ખોટી કરી મૂકી તો આખા મોન્સૂનમાં શું દશા થશે। સુરતમાં પરફ્યુમના વેપારની